બોડેલી અગ્નિવીર મિત પરમારનું ભવ્ય સ્વાગત। તિરંગા સાથે ગુંજી ઉઠ્યું ભારત માતા કી જય। જય હિન્દ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે દેશભક્તિ અને ગૌરવની અનોખી ક્ષણો જોવા મળી। બોડેલીના શાંતાનગર સોસાયટીમાં રહેતા અને લોકોના કપડાં ઇસ્ત્રી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુભાઈ પરમારના પુત્ર મિત પરમારની ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી થતાં સમગ્ર બોડેલી ગૌરવ અનુભવી રહ્યું છે। હૈદરાબાદ ખાતે 8 મહિનાની આકરી આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને મિત પરમાર પ્રથમ વખત વતન પરત ફર્યા ત્યારે તેમના સ્વાગત માટે બોડેલીની ગલીઓ દેશભક્તિના રંગે રંગાઈ હતી। હાથમાં લહેરાતો તિરંગો, ચહેરા પર દેશભક્તિનો ઉત્સાહ અને હવામાં ગુંજતા ભારત માતા કી જયના નારા, આ દ્રશ્યોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું। મિત પરમારની આ સફળતા પાછળ સંઘર્ષની એક પ્રેરણાદાયી કહાની છે। તેમના પિતા વિષ્ણુભાઈ પરમાર લોકોના કપડાં ઇસ્ત્રી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા જ્યોત્સનાબેન સિલાઈ કામ કરે છે। સામાન્ય પરિવારમાંથી આવતા મિતે બાળપણથી જ ભારતીય સેનાની વર્દી પહેરીને દેશ સેવા કરવાનું સપનું જોયું હતું। બોડેલીની સિરોલાવાલા હાઈસ્કૂલ અને સફાયર પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ બીટેકનો અભ્યાસ કરી રહ્યા હતા। જો કે પ્રથમ વર્ષ દરમિયાન જ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી થતાં તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને માતૃભૂમિની સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો। હૈદરાબાદમાં 8 મહિનાની સખત સૈન્ય તાલીમ પૂર્ણ કર્યા બાદ મિત જ્યારે વતન પરત ફર્યો ત્યારે બોડેલીના લોકો તેમના સ્વાગત માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા। ભવ્ય રેલી બોડેલીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગોપેશ્વર મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મિત પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું। એક સામાન્ય પરિવારના દીકરાએ પોતાની મહેનત, હિંમત અને દેશ સેવાના જજ્બાથી સમગ્ર બોડેલી વિસ્તારનું નામ રોશન કર્યું છે। મિત પરમારની આ સફર આજે વિસ્તારના અનેક યુવાનો માટે પ્રેરણાનો સંદેશ બની છે। દેશની રક્ષા માટે પોતાના સપનાઓને સાકાર કરનાર વીર જવાન મિત પરમાર અને તેમના પરિવારના જજ્બાને સલામ। જો તમે પણ મિત પરમારની આ દેશભક્તિ અને સફળતા પર ગર્વ હોય તો કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખીને જરૂર જણાવજો। બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। મિતના પપ્પા છું। મારો છોકરો હૈદરાબાદમાં ટ્રેનિંગ કરી સિકંદરાબાદમાં 8 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આજે ઘરે આવે છે અને એ ઘરે આવે છે ટ્રેનિંગ પૂરી કરીને એને આ સારું કાર્ય કર્યું છે એ બદલ અમને ખરેખર બહુ ખુશી છે અને બધી રીતે જ સારું છે। મારો છોકરો જે એનું સપનું હતું એ સાકાર કર્યું એ બદલ અમને બહુ ખુશી છે। જૈન બધાને, મારું નામ પરમાર મિત છે અને હું અહીં બોડેલીનો રહેવાસી છું અને હું ધોરણ 12 સુધી અહીંયા સિવિલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી મારે ઇન્ડિયન આર્મી જોઈન કરવાનું મારું સપનું હતું, એટલે મારે જોઈન કરવું હતું અને એના માટે ભરતી પડતી અગ્નિવીર અને એના માટે મેં જે આ સર છે અમારા ચંદન સર, જે બરોડામાં બલિદાન ફિઝિકલ એકેડમી ચલાવે છે અને મારું સપનું હતું કે મારે એકેડમી જોઈન કરવી છે અને પછી હું જ્યારે સરનું જોયું સોશિયલ મીડિયા પર અને આપણે છોટાઉદેપુર જિલ્લામાં સરે બહુ રિઝલ્ટ સારા એવા આપ્યા છે, કેમ ચાલે છે એટલે સરે બહુ રિઝલ્ટ આપ્યા હતા, એટલે પછી હું સરની એકેડમી જોઈન કરી। મેં માત્ર 22 દિવસ માટે સરની એકેડમી જોઈન કરી હતી। મારી 22 દિવસની પછી મારી ભરતી હતી અને 22 દિવસ માટે હું સરની એકેડમી જોઈન કરી હતી અને સરે મને 22 દિવસમાં જ રિઝલ્ટ આપ્યું સારું એવું અને હું રિઝલ્ટ આપ્યા પછી મારું સિલેક્શન થયું। હું હૈદરાબાદની અંદર 7-7.5 મહિના જેવી ટ્રેનિંગ લીધી અને પછી અત્યારે અહીંયા બોડેલીમાં પાછું। હવે શું અગ્નિવીર તરીકે તમારું શું કામ છે? અગ્નિવીર તરીકે બસ દેશની સેવા કરી, બસ હવે આગળ દેશની સેવા કરું।